મારો છોકરો છે અંદર પરવેશભાઈ હસનભાઈ વોરા અને એની નાની બેબી 1.5 વર્ષની જુબેરિયા. એ બે પ્લેન મેં હતા, લંડન જતેલા, અમે મિલવા આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છીએ. અંદર કેટલાય મૃતદેહો, કેટલાય ઇન્જર્ડ લોકો છે. પરિવાર સાથે વાત કરવી છે. આપનું નામ જણાવો. મારું નામ યાકુબભાઈ ઇબ્રાહીમભાઈ વોરા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. મારો છોકરો છે અંદર પરવેશભાઈ હસનભાઈ વોરા અને એની નાની બેબી 1.5 વર્ષની જુબેરિયા. એ બે પ્લેન મેં હતા, લંડન જતેલા, અમે મિલવા આવ્યા હતા. અહીંથી 10 કિલોમીટર ગયા હશું મેલીને અને ક્રેશ થઈ ગયું પ્લેન. અમે ત્યારના અહીં પાછા આવ્યા છે. ત્યારના અમે એ લોકોને શોધીએ છીએ પણ અમને કોઈ જવાબ નથી આપવા માગતા કે અમને આ ગેટથી પેલા ગેટ અને પેલા ગેટથી આ ગેટ મોકલ કરે છે. હજુ અમને હજુ તક કોઈ માહિતી મળી નથી. આજ અત્યારે ટાઈમ 5:30 થયા, સવારની વાત. અત્યારે સવારના તમે છો? હા, સવારના અમે પ્લેન કેસ થયું, અહીંથી 10 કિલોમીટર જ ગયેલા અને અમે પાછા આવ્યા છે. કેટલા વાગ્યા હશે રાત્રે? રાત્રે નહીં, અત્યારે સવારે અમે પાછા આવ્યા છે. અને તે ગળિયાના અત્યાર સુધી અમે હજુ તક કોઈ સમાચાર નથી. તમને માહિતી કેટલા વાગ્યા મળી ગઈ? અમને અહીંથી અમે 10 કિલોમીટર જ ગયેલા, સવારે 1:30 વાગે અમને માહિતી મળી ગઈ કે આવું થયું છે. એટલે પછી અમે તૈયારીમાં પાછા મળ્યા. કેટલા લોકો છે તમારી પરિવારજન? મારા પરિવારમાં 3 જણ છે. તમારો નહીં, હું એવું કહું છું કે તમારી જેવા અન્ય કેટલા પરિવારજનો અહીંયા હાજર છે? કોઈ સાથે મુલાકાત? બહુ સંબંધો હાજર છે. મારા ખુદના સંબંધીઓ એટલા બધા હાજર છે પણ કોઈને કોઈ ખબર જ નહીં પડતી અને કોઈ કશું એ જ નહીં હાલતા સિવિલ વાળા. શું કહેવા માંગશો સરકારને? સરકાર એકદમ બોગસ છે, હારી, અને કાઢી મેળવી જોઈએ. આ ના ચાલે સરકાર જ. એક વાત એ પણ છે કે આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે અને ગુજરાત માટે આ ખૂબ મોટી ઘટના કહી શકાય. તો અન્ય લોકોના પરિવારજનો પણ અંદર છે, તેમને લઈને શું? કોઈ પરિવાર જશે તો એને ઓળખશે ને કોનું મૃત્યુ થયું છે, શું છે શું નહીં. કોઈ પરિવાર વાળો જશે તો એને ખબર પડશે કે ભાઈ એનો સંબંધી છે, કોણ છે, મૃત્યુ પામનાર કોણ છે, એ તો ખબર પડશે ને. પછી ડાયરેક્ટ કેથી કોઈને ખબર પડશે? મારો ભત્રીજો છે તો હું કે ઓળખી શકીશ ને એને. પછી મને અંદર જવા નહીં દે તો હું કેમ નહીં ઓળખીશ? તમને શું લાગે છે, જીવિત હશે એ લોકો? એ તો ઉપરવાળાને ખબર જીવિત છે કે નહીં. હવે કોઈ જવાબ નહીં હાલતું, કોઈ જવાય નહીં દેતું, પછી અમને કઈથી ખબર હોય?